આ જમવાનું કેવું બનાવ્યું તું? આજ તો તમારું ફેવરેટ બનાવ્યું તું મેં. અરે જોરદાર બન્યું તું મગનું શાક તો, અને ભાખરી તો જોરદાર બની હતી. પણ આજે તો મેં સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવી હતી. તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી હે? અલ્યા યાર, ટિફિન બીજા ના લે, પહેલા જોઈ લેવાનું તું મારે. શું વિચારો છો? હું તમારા માટે વહેલા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે? સાચું કહું, આજે મને પેટમાં દુખતું હતું ને તો મેં ટિફિન કર્યું જ નતું. મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય. તો પછી શું તો પછી? મને ભરોસો છે કે તમે બહાર જઈને ઓછું ભરી આવ્યા છો. તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે? કાલે તારે મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું. જો હું આચું ના કહું તો તારે જે કહેવું હોય કહેજે બસ. ના, પણ હું કાલથી તમને એક જ શરતે ટિફિન બનાવી આપીશ. અરે તારી શરત મંજૂર છે, બોલ ને ગાંડી. પહેલા સાંભળો તો ખરા. કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડીયો કોલ કરીને જ ટિફિન કરવાનું. વિડીયો કોલ આ વોટ્સએપ વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે. અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું, બીજું તો શું. જઈ આવીશું નહીં, જઈ આવીશ. મારે એકલાને જવાનું છે. કેમ એકલા? એટલે તમારે એકલું જવાનું હોય ને તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા જવાના છીએ, ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં? ત્યાં તો આવવું પડે મારે. પાછું તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ, એટલે અમારા મિત્રોને આવું કશું ના હોય. અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ કે તમાર વગર પૈણા વગરની રહી જવાની હતી તો જોડે આવો છો. હવેથી મારે નહીં આવું. તારી રીતે તારી બેનપણીના લગ્નમાં જઈ આવવાનું, હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવ્યો. હા, વાંધો નહીં, પણ આ વખતે તમે મારા બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે, પેલાને ખોટું લાગશે. હવેથી હું તારી બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને, તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં, અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં. સાંભળો છો, હું એક મહિના માટે મારા ઘરે રહેવા જાઉં. એ ભગવાન, બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો. શું વિચારો છો, જવું કે ના જવું? જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નહીં પડી તો આજે મારાથી ના પડાય. પણ તારા વગર ગમશે નહીં. ખરેખર તમને મારા વગર નહીં ગમે? ના એવું કશું નહીં, પણ આપણે 2 વર્ષથી જોડે ને જોડે જઈએ ને એટલે. તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું. ના, કોઈ દિવસ પોતાની પત્નીને છે ને રોકાય નહીં, પાપ લાગે. એમાંય તને તારા ઘેર જતા રોકો. સારું, તો હું કાલે મારા ઘરે રહેવા જાઉં છું, બીજું તો શું. કાલથી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું, મજા આવશે. શું વિચારમાં પડી ગયા છો? એટલે કઈ નહીં, મને કાલ સવારમાં છે ને વહેલા ઉઠાડજે, હું તને મૂકવા આવીશ. અને મને પહેલાની જેમ 3 ટાઈમ ફોન કરવાનો તારા. સારું. હલો મમ્મી, હું રહેવા નહીં આવવાની, પછી કોઈક દિવસ આવીશ. સારું. તમને મારા વગર ના ફાવે ને એટલે હું નહીં જવાની. ખુશ ને? બહુ ખુશ. એની માના તો ઉડતું તીર જતું હતું ને પકડીને પાછું લાવ્યો ઘરમાં.